ખેડબ્રહ્મા પોલીસે 71,315 વિદેશી દારૂની ગાડી પકડી એક આરોપીની ધરપકડ કરી. ખેડબ્રહ્મા બસ સ્ટેશન પાસેથી પ્રેસ લખેલી ગાડીમાં ઝડપાયો દારૂ. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની હદમાંથી બસ સ્ટેન્ડ પાસેથી દારૂની ગાડી પકડતી ખેડબ્રહ્મા પોલીસ. ખેડબ્રહ્મા શહેરમાં વહેલી સવારે ખેડબ્રહ્મા પોલીસ 31 ડિસેમ્બરને લઈને વાહન ચેકિંગ દરમિયાન અને વિસ્તારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અંગેની મળેલી બાતમીના આધારે ખેડબ્રહ્મા પોલીસની ટીમે એકાએક ગ્રે કલરની એક ગાડી ઓચિંતી રેડ પાડી હતી અને તેમાં દારૂની બોટલ નંગ 116 નંગ અંદાજિત રૂપિયા 71,315 અને ગાડી 5 લાખની મળીને તેમજ 550 રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન 500નો મળીને 5,72,365નો મુદ્દામાલ સાથે એક આરોપીને પકડ્યો હતો. આરોપી રણજીતસિંહ રઘુવીરસિંહ રાણાવતને પકડીને પીએસઆઈ જે.આર. ચૌહાણે, એએસઆઈ વિષ્ણુભાઈ પટેલ, કોન્સ્ટેબલ વાસુભાઈ, કોન્સ્ટેબલ ગઢવી સાહેબ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ સાથે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દેશી અને ઇંગ્લિશ દારૂના બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે. ઇન્ડિયા 24 ન્યૂઝ જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા બ્યુરો ચીફ.